ઓકે ગાઈઝ, તો આજે એના પછીના ટોપિક થી ચાલુ કરીએ આપણે. કયો એનો પછીનો ટોપિક? તો કે જો આદર્શ વાયુના તાપમાનનું ગતિક અર્થઘટન. તમે કહેશો કે સર કેમ તમે એના પછીનો ટોપિક એવું બોલ્યા? અરે ભાઈ, આપણો તો નિયમ છે ને, જહાં સે જોડા था वहीं से शुरू करेंगे. अच्छा सर, छोड़ा कहां से था? अरे भाई, આની પહેલાનો ટોપિક છે ને, કયો ટોપિક? આદર્શ વાયુ માટે વાયુ પાત્ર ઉપર ઉત્પન્ન થતા દબાણનું સૂત્ર તમે ડિરાઈવ કર્યું હતું, કે જે હવે યાદ હોવું જોઈએ. તો બોલો તારે દબાણનું સૂત્ર શું હતું? તો કે સર દબાણનું સૂત્ર તમે ડિરાઈવ કર્યું હતું P ઇઝ ઇક્વલ ટુ 1/3 રો v સ્ક્વેર. હાના બોલ, હે આટલી વસ્તુ ખબર પડી ગઈ? અરે હા સર, આ તો હમણાં ડિરાઈવ કર્યું આગળની થિયરીમાં. આ તો બસ જહાં સે જોડા था वहीं से शुरू. આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ માટે દબાણનું સૂત્ર આ થઈ શકે. ઓકે ડન. જો દબાણનું સૂત્ર આ થઈ શકે તો હવે તો બહુ સિમ્પલ થઈ જાય ને ભાઈ. રો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? પરંતુ શરૂ કરીએ આપણે. રો ઇઝ ઇક્વલ ટુ વોટ? સ્મોલ n ઇન્ટુ m. તો તમારી પાસે દબાણનું ઇક્વેશન આવશે P ઇઝ ઇક્વલ ટુ 1/3 રો ને બદલે શું આવશે? n ઇન્ટુ m, અને અહીંયા આવી જશે v સ્ક્વેર. હવે બહુ વ્યવસ્થિત ધ્યાનથી સમજજો, બરાબર? P ઇઝ ઇક્વલ ટુ 1/3 n જે છે એ શું છે? સ્મોલ n. એકમ કદ દીઠ અણુઓની કુલ સંખ્યા છે. ફરીવાર, એકમ કદ દીઠ અણુઓની કુલ સંખ્યા. તો કેપિટલ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો કેપિટલ n અપોન v. m ને અંદરની બાજુ લઈ જઈએ m v સ્ક્વેર. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ? આપણે અહીંયા લખી બી દઈએ કે જ્યાં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું છે કેપિટલ n અપોન v. ક્લિયર? માત્ર v ને સામે ગુણાકારમાં લઈ જાઓ તો આ થઈ ગયું તમારી પાસે pv 1/3 n. ચલો ડન. અને અહીંયા આવી ગયું તમારી પાસે mv નો સ્ક્વેર. હવે હું 2 વડે ગુણી 2 વડે ભાગું છું. કેમ સર? મારા મનની મરજી? ના ના, એવું નથી. તમે સમજો. હું અહીંયા સિમ્પલ સમજી લો. શું કરું છું? તો કે અહીંયા હું 2 વડે પહેલા ગુણી નાખું. અરે સોરી, બરાબર? સિમ્પલ ધ્યાનથી સમજો. 2 વડે ગુણી નાખ્યા અને 2 વડે ભાગી નાખ્યા. હા સર, હવે કઈક ખબર પડી. શું ખબર પડી ભાઈ? શું ખબર પડી? ખબર એવી પડી કે 1/2 mv સ્ક્વેર એ તો ગતિ ઉર્જા છે ભાઈ. અને જો એને અણુઓની કુલ સંખ્યા વડે ગુણી નાખું તો મને કુલ ઉર્જા મળી જશે. વાયુ પાત્રમાં રહેલા અણુઓની કુલ ઉર્જા મળી જશે, અને એને હું ડિનોટેટ કરીશ E વડે. અચ્છા એવું? હા ભાઈ, જો એને સિમ્પલ હવે હું ડિનોટેટ કરીશ PV ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ E. સિમ્પલ. ફરીવાર, જ્યાં હું અહીંયા વ્યાખ્યાયિત કરીશ E ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 1/2 mv સ્ક્વેર. ચલો ક્લિયર? આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. બહુ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. માત્ર ધ્યાનથી જોવાની જરૂર છે, બાકી એકદમ સરળતાથી આવડી જશે. ચલો ક્લિયર? આટલી વસ્તુ થઈ જાય એ પછી તમારે અહીંયા જોવું જોઈએ કે આદર્શ વાયુ સમીકરણ. કયું સમીકરણ? આદર્શ વાયુ સમીકરણ પરથી બોલ શું લખી શકાય? તો કે સર એ તો આવડે. PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી, આવું લખી શકાય. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? અગેન R ઇઝ ઇક્વલ ટુ PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ એમ રહેવા દઈએ. R ને બદલે Na ઇન્ટુ KB લખાય. આ તો આપણે બહુ પહેલા ભણી ગયા, અને આ રિલેશન તો યાદ હોવો જોઈએ. R ઇઝ ઇક્વલ ટુ Na ઇન્ટુ KB. જ્યાં KB શું છે? એને તો ખબર છે એવો કેટલો નંબર છે. KB શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક છે ભાઈ, હે ને? બોલ્ટ્ઝમેન અચળાંક છે. અને ખાસ વસ્તુ સમજી લો કે અહીંયા PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ Na. મ્યુ જે છે એ મોલની સંખ્યા છે. એને જે છે એ 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા છે. તો મ્યુ અને Na બંનેનો ગુણાકાર કરીએ તો અણુઓની કુલ સંખ્યા મળે કે ના મળે? સિમ્પલ છે ભાઈ, મળે જ ને. ફરીવાર કહું છું, મ્યુ મોલની સંખ્યા, Na 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા, 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યાને કુલ મોલ વડે ગુણી નાખું તો મને અણુઓની ટોટલ સંખ્યા મળી જાય, વિચ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ N. જ્યારે આપણે કેપિટલ N થી ડિનોટ કરશું, ને આમ બી અણુ મોલની વ્યાખ્યા ઉપરથી ભાઈ તમે એ લખી શકો મ્યુ ઇન્ટુ Na ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N. ચલો ડન. તો N અહીંયા લખાશે KB ઇન્ટુ T. આને આપી દો સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 બંને ધ્યાનથી જુઓ. સમીકરણ 1 પણ PV ઇઝ ઇક્વલ ટુ
2/3 ઇન્ટુ ઈ હતું અને સમીકરણ 2 પણ પીવી ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ કેબીટી હતું. બંને સમીકરણ પીવી બરાબર છે કે જેને આપણે સરખાવી શકાય. અને જો તમે એને સરખાવશો બરાબર તો બહુ સિમ્પલ ફોર્મની અંદર તમે સમજી લો કે તમે શું લખી શકો. તો કે એક બાજુ આપણે લખશું ઇક્વેશન 1 અને 2 ને વોટ સરખાવતા બોલ આ બાજુ શું લખાય 2/3 ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ આગળ શું લખ્યું તું જોઈ લો n ઇન્ટુ કેબીટી. ચલો ડન. તો અહીંયા લખી શકાય n ઇન્ટુ કેબીટી. પણ જ્યાં ઈ બરાબર શું હતું તો કે ઈ બરાબર હતું તમારી પાસે n 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N કેબીટી. ચલ n से n જમા જમા કેન્સલ થઈ ગયા અને માત્ર 1/2 mv સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો તો આ થઈ જશે તમારી પાસે 3/2 કેબીટી. ચલો ડન. અને જો જે આ 3/2 કેબીટી મળ્યા ને ભાઈ બરાબર તમારા માટે તો આ જ સૂત્ર આદર્શ વાયુ માટે જે ગતિક અર્થઘટન પૂછ્યું હતું ને એ આ જ હતું. કારણ કે અહીંયા m જે છે m શું છે એક અણુનું દળ છે. તો અહીંયા એક અણુની ગતિ ઉર્જા તમને મળી 3/2 કેબીટી કે જે તાપમાન સાથે વ્યવસ્થિત બદલાય છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી તો આ છે તમારું આદર્શ વાયુનું ગતિક અર્થઘટન. એકદમ ઈઝી એકદમ સરળ છે. માત્ર ને માત્ર એક વખત રિવિઝન કરીને જોઈ લો. જ્યાંથી જોડ્યું હતું ત્યાંથી ચાલુ કર્યું બરાબર. દબાણ ઉપરથી ચાલુ કર્યું. દબાણ માટેથી એક ઇક્વેશન લાવ્યા. આદર્શ વાયુ સમીકરણ ઉપરથી પીવી બરાબર એક ઇક્વેશન લાવ્યા. બંને સમીકરણોને માત્ર ને માત્ર અહીંયા સરખાવી દીધા અને સરખાવી દીધા તો 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3/2 કેબીટી ઇઝ યોર આન્સર. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ સમજાય છે? નોટ ડાઉન કરી લો ચલો ફટાફટ.